તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। તો આપણે 2-3 દિવસ પછી બ્લોગ પાછો લઈને આવી ગયા છીએ। તો ગુડ મોર્નિંગ। તો વહેલા તો આવી ગયો તો વરસાદ જોઈ શકો છો, પાણી કઈ નાખ્યું। જો ગાઈઝ વરસાદ તો વહેલા આવ્યો તો એક પાણી થઈ ગયું છે આપણે તો। આપણે ચા બા પીને મસ્ત રેડી થઈ ગયા છીએ। જોઈ શકો છો ગાઈઝ, વહેલા મોર આવી જાય છે। તો આપણે તો કામ પાણી ચાલુ છે। તો જો આપણી બે તો મસ્ત નાવે છે ગાઈસ, અને ગાય બેસી છે હેલી। વરસાદ બંધ થવાનું નામ નહીં લેતો ગાઈસ, બ્લોગમાં બન્યા રહેજો। આપણું ટ્રેક્ટર તો કરે છે ગાઈસ, કેમ કે ટ્રેક્ટર ટાયરમાં પંચર પડી ગયું છે કે આપણે ભાનું ટ્રેક્ટર લઈને જશે પપ્પોને ચાર લેવા માટે। સો મસ્ત આપણી પાડી નાઈ છે ગાઈસ। જો આપણા હાલમાં આટલું પાણી જાય છે ગાઈસ, જે આપણા ઘરના પાછળ ડુંગર છે ત્યાંથી આવે છે, જોઈ શકો છો। તો જોઈ શકો છો ગાઈસ, કંઈક આવો નજારો છે અમારા ગામનો। તો વરસાદના કારણે પબ્લિક છે। તો જોઈ શકો છો ગાઈસ, વરસાદ તો રહેવાનું નામ નહીં લેતો। આપણે પાડીઓ ઠરી જઈશું આપણી। જો આપણો ડુંગર તો દેખાતો હોય ને, વાદળથી ઘેરાઈ ગયો છે। તો ગાઈસ જોયું આપણા ગામનો નજારો। આપણા ગામમાં જવું હોય તો પાણીમાં હેડીને જવું પડે છે। તો ગાઈસ આપણે લઈ લીધો લોટ, हम નાખી લઈએ માટલો એક લોટ। જો તો ગાઈસ આ બધો આપણે મસ્ત આપણે નાખી લીધો માટલોનો લોટ। આમ ખાવાનું બની ગયું છે, આપણે ખાઈ લઈએ ગાઈસ, ખાઈને બાઈને મળીએ। જોઈ શકો છો આપણા ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે, મસ્ત સાર બાર લાવી લીધી। જોઈ શકો છો ગાઈસ, વરસાદ થોડો બંધ થયો છે કે આપણે આ ધાબા પર વિડીયો બનાવવા માટે। તો ગાઈસ હાલ તો આપણે જવાનું હતું બહાર વિડીયો બનાવવા માટે, પણ એ કેન્સલ રાખ્યો કેમ કે વરસાદ રહેવાનું નામ નહીં લેતું।
અને હાલ બંધ થયો છે ગાઈસ ને આપણો વોગું ચાલુ છે જી. તો ગાઈસ અમારો વ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. અને જે હાલ પંજાબમાં થયું છે બાળ આવવાથી ઘણું બધું નુકસાન થયું છે પંજાબમાં. તો ગાઈસ આપણે પ્રાર્થના કરવી જોઈએ ભગવાન જોડે કે જલ્દી બધું ઠીક થઈ જાય પંજાબમાં ને બધા માણસો સુધી ખાવાનું બાવાનું પહોંચે એ આપણે પ્રાર્થના કરીએ. અને આજનો વિડીયો આટલા સુધી જ. મળીએ કાલે બીજા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.